બાપુ આ બાજુ આવતા રહ્યો ને કઈ તમને મકોડા હક નહીં દે. વિનય કેવું હતું? આને કહેવાય ક્રેક, કારેતરું. દેશી ભાષામાં કઈ કારેતરો. કોબરા હોય ને એને કારેતરું નો કહે, એનું દેશી નામ એરું. કારેતરો ગામડાના માણસો કઈ નહીં, ગામડાના માણસો નામ સાચા હતા પેલા. એ કારેતરો આને કહે. આ પથ્થર એમ કરીને કહ્યું. ઇંગ્લિશમાં કોમન ક્રેક કહેવાય. ઇંગ્લિશમાં કોમન ક્રેક. અત્યારે વાગ્યા 11:30, 12 વાગ્યા. 11:30 વાગ્યાનું આવ્યું હતું આ. તો પછી માએ મને ઉઠાડ્યો કે જોતો કે હરપ આવ્યો હતો આને ભગાડવાની આપણે વાડીમાં વંડીમાં હું વયું જાય ને તો ટ્રાય કરીએ, પણ ન ગયું ને બાથરૂમનું આપણે જે ભૂંગરું હતું ને એમાં અંદર ગળી ગયો. એટલે પછી બાપુને ફોન કર્યો કે બાપુ હવે આવો તમે, એને પકડી જાઓ. જો બાપુએ એને હમણાં પકડ્યો, એ તમને મેં બતાવ્યું. અને ક્રેક કહેવાય ગુજરાતીમાં કાળુતરો. બાબુ તમારે યુટ્યુબમાં ચેનલ છે કે? યુટ્યુબમાં ચેનલ છે ઈગલ ગ્રુપ ઓફ પોરબંદર. એમાં આપણા પોરબંદર જિલ્લાના તમામ રેસ્ક્યુના વિડીયો માહિતી પણ અમે એમાં મૂકીએ છીએ. કોઈ પણ જગ્યાએ સાપનું રેસ્ક્યુ કર્યું હોય તો અમે એમાં વિડીયો અપલોડ કરીએ છીએ. તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જરૂર મુલાકાત લેજો. તમારા મોબાઈલ નંબર બોલી દો ને એક. 63 5 30 60 92. વિનય ને મેં અત્યારે ફોન કરીને હેરાન કર્યો. વિનય ના હેરાન શું ભાઈ, આવો હરફ છે, કોઈ જાનહાની થાય એના કરતા આપણે એનું વેલા ઓલું કરી લઈએ. અને જો બાપુ સેવાભાવી માણસ છે એટલે બાપુ તરત આવી ગયા નીચે. રાતે 3 વાગે કરો, 4 વાગે આવતા ગયો. આ હે ને આના સફેદ લીટા ને આવો આખો બ્લેક કલર નો હોય. આ હે ને માણસની ગરમી આને ગમે એટલે પડખામાં કરીને કરે. કારણ કે સીધું કોઈ આ કડવા તો એ ન માગતું હોય કે માણસની ગરમી આને ફૂલ બીજા હરફ કરતા આને ફૂલ ગમે. માણસ સૂતું હોય ને એટલે પડખામાં જ્યાં ઘરે પછી માણસ સ્ટેજ તો હોય ને 5-6 કલાક હલન ચલન ખાવાનું થાય એટલે આની બાઇક પાછી મળે નહીં. માથામાં અને વાળમાં અમુક જગ્યાએ એવી જગ્યાએ બાઇક થાય. પછી આની નિશાની મચ્છર કઈ એવી જ હોય. બીજા હરફ કડ્યા ને ત્યાં જે સ્કિનનું જલન ને કાળું પડવું ના તે કોબરા બાઇકમાં હોય, આમાં ખબર ના પડે. એટલે આને સાયલેન્ટ કિલર છે, રાતનું જ રાખે. બાપુ આ ડોંક મારે પછી કેટલી કલાક આમ એને ઝેર ચડતા? એમ તો વાંધો ન આવે ઝેર ચડવામાં, પણ એક વયસ્ક શરીર હોય ને તો એ મિનિમમ 35 થી 40 મિનિટમાં તાંત્રિકા પ્રણાલી અંદર ત્યાંથી ડેમેજ કરી નાખે. એટલે ટાઈમ ટૂંકમાં વહેલી તકે સારવાર મળે. પહેલા નંબરનો કોબરાનું બીજું, પછી ત્રીજી રસલ વાઇપર આવે ચિકન, બરાબર. ચોથો ફૂડ છે જેને આપણે પડકું ને સોસ કોડ વાઇપર કહીએ. એ 64 સેન્ટીમીટર મોટો ન થાય, વધીને આવડો થાય, બરોબર. આની મેક્સિમમ લંબાઈ 4-4.5 સુધી, કોબરા 5.5 સુધી રહે. એ બધા એમાં હોય કે હજી ટાઈમ રહે. અને એક વસ્તુ એ કે દેખાય આવે. આ બધા હરબુ એવા હોય કે અમુક માણસ ઉતારીને ખબર ના પડે. હમણાં એકને સીધું PCR હલાવે, બાપુ છે દરબારનો મિત્ર છે, આપણે છાયા મારી. એ બિચારાને સવારે 8-8 ફોન કરીને પકડાયો. તો ઓલા કહે કે ઘરમાંથી જ નીકળે. તો ઓલા આસિફ હતો જૂનો રેસ્ક્યુ આપણે પકડવાનો, આસિફ બ્લોક પોરબંદર જૂનો, કે ભાઈ આ ઘરમાંથી નીકળો ન કર્યો એવું બને જ નહીં. પછી એને અડધી પોણી કલાકે ગોઠા નીકળ્યા ને ચાલુ પછી દાખલ કરાવ્યો. લગભગ હૈતાવી એવી સાહેબ બચી ગયો, વાંધો ન કર્યો. સારું બાપુ તમે આવ્યા, આપણે ગમે તે